કેમ છો મિત્રો? મજામાં ને? આપણે આ જોઈશું ધોરણ 4 યુનિટ છે 9 અવર વર્લ્ડ ગાલા સ્વાધ્યાયપોથી સોલ્યુશન જોઈશું. અગાઉના વિડીયોમાં 1 થી 3 પ્રશ્નોનું સોલ્યુશન જોયું હતું. તેમાં જે સ્ટોરી તેમજ પોઈમનું ભાષાંતર અને સ્પેલિંગો જોયા હતા. તો હવે ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 4. આપેલા પ્રશ્નનો ઉત્તર 1-2 શબ્દોમાં લખો. રાઇટ ધ નેમ ઓફ ગણેશ પેરેન્ટ, એટલે કે ગણેશના માતા પિતાનું નામ લખો. તો ગોડ શિવ એન્ડ ગોડી ઉમિયા. તો ગોડ એટલે કે ભગવાન શિવ અને ગોડી એટલે કે દેવી ઉમિયા. પછી રાઇટ ધ નેમ ઓફ ગણેશ બ્રધર, એટલે કે ગણેશના ભાઈનું નામ લખો. તો કાર્તિકેય. તો કાર્તિકેય શું છે? ગણેશનો મોટા ભાઈ છે. પછી હુ સ્ટાર્ટેડ હિઝ જર્ની ફર્સ્ટ, તો પહેલી જે સ્ટાર્ટ એટલે કે શરૂ કર્યું જર્ની એટલે કે પ્રવાસ, તો પહેલો પ્રવાસ કોને શરૂ કર્યો? તો કાર્તિકેય. પછી હુ મૂવડ અરાઉન્ડ હિઝ પેરેન્ટ્સ, તો માતા પિતાની આસપાસ કોની પ્રદક્ષિણા કરી? તો ગણેશે. પછી હાઉ મેની ટાઈમ ડીડ ગણેશ વોક અરાઉન્ડ હિઝ પેરેન્ટ, ગણેશે એમની માતા પિતાની પ્રદક્ષિણા કેટલી વખત કરી? તો 68 ટાઈમ, એટલે કે 68 વખત પ્રદક્ષિણા કરી. પછી હુ કમ્પ્લીટેડ હિઝ જર્ની ફર્સ્ટ, તો પહેલો પ્રવાસ કોને પૂરો કર્યો? તો ગણેશે. પછી હુ પ્રેઝડ ગણેશ વિઝડમ, એટલે ગણેશની ચતુરાઈના વખાણ કોને કર્યા? તો ગોડ શિવ એટલે કે ભગવાન શિવે. પછી હુ વોઝ ધ વિનર, એટલે કે વિજેતા કોણ જાહેર થયું? તો ગણેશ. પછી હુ વોઝ સરપ્રાઇઝ ટુ સી ગણેશ એઝ ધ વિનર, એટલે કે કોને સરપ્રાઇઝ એટલે કે નવાઈ થઈ ગણેશ એઝ ધ વિનર, એટલે ગણેશને વિજેતા જાહેર થયેલા જોઈને કોને નવાઈ થઈ? નવાઈ લાગી. તો કાર્તિકેય. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. ખાલી જગ્યાઓ પૂરવાની. તો ખાલી જગ્યા વોઝ ગણેશ બ્રધર, તો ગણેશના ભાઈનું નામ શું છે? તો કાર્તિકેય. કાર્તિકેય એન્ડ ગણેશ વર આર્ગ્યુઇંગ ટુ પ્રૂવ હુ વોઝ સ્ટ્રોંગર, એટલે કે બંને વચ્ચે જે દલીલ થતી હતી તો કોણ વધુ શક્તિશાળી છે. પછી ખાલી જગ્યા ટોલ્ડ ગણેશ એન્ડ કાર્તિકેય ટુ ગો અરાઉન્ડ ધ વર્લ્ડ, એટલે કે પ્રદક્ષિણા કરવાનું કોને કહ્યું હતું? તો ઉમિયાજીએ કહ્યું હતું. ખાલી જગ્યા વોઝ કન્ફ્યુઝડ અબાઉટ સ્ટાર્ટ હિઝ જર્ની, એટલે કે પ્રવાસ શરૂ કરવાના બાબતે કોણ મૂંઝાયેલું હતું? તો ગણેશ. પછી ગણેશ હેડ બિગ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા બોડી, તો ગણેશનું બિગ એટલે કે મોટું શું હતું? તો બેલી એટલે કે પેટ હતું. એન્ડ બોડી તો હેવી, બોડી કેવી હતી? તો હેવી એટલે કે ભારે શરીર હતું. ગણેશ વોકડ અરાઉન્ડ હિઝ પેરેન્ટ્સ ખાલી જગ્યા ટાઈમ્સ, તો 68 ટાઈમ, એટલે કે 68 વખત પ્રદક્ષિણા કરી હતી. પછી ગોડ શિવ પ્રેઝડ ગણેશ, ભગવાન શિવે ગણેશના વખાણ કર્યા. તો શેના વખાણ કર્યા હતા? તો વિઝડમ એટલે કે ચતુરાઈના વખાણ કર્યા હતા. પછી ગોડ શિવ ડિક્લેર ગણેશ ધ ખાલી જગ્યા, તો ભગવાન શિવે ગણેશને ડિક્લેર એટલે કે જાહેર કર્યા. તો શું જાહેર કર્યું? વિનર. વિનર એટલે કે વિજેતા. પછી કાર્તિકેય વોઝ ખાલી જગ્યા ટુ સી ધ ગણેશ એઝ ધ વિનર, કાર્તિકેય ગણેશને વિજેતા થયેલા જોઈને શું લાગ્યું એમને? તો સરપ્રાઇઝડ, SURPRISED, સરપ્રાઇઝ એટલે કે નવાઈ લાગી. પછી ગણેશ સેડ અવર ખાલી જગ્યા આર અવર વર્લ્ડ, તો અવર પેરેન્ટ્સ, પેરેન્ટ્સ એટલે કે આપણા માતા પિતા જે છે એ જ આપણું વિશ્વ છે. તો 6 નંબરનો પ્રશ્ન જોઈએ. તો આમંત્રણ પત્રિકાનો અભ્યાસ કરો. વાક્યો વાંચીને યસ અથવા નો પરથી રાઉન્ડ કરો, એટલે કે જે પત્રિકા આપેલી છે એનું આપણે વાંચન કરી અને પ્રશ્નોનો જવાબ આપવાના છે. તો શ્રી ઇટલા પ્રાઇમરી સ્કૂલ ગાંધીનગર, તો ગાંધીનગરની શ્રી ઇટલા પ્રાથમિક શાળાનું છે. ઇન્વાઇટ યુ ટુ બી એ પાર્ટ ઓફ, પાર્ટ એટલે કે ભાગ છે. ઇન્વાઇટ એટલે કે આમંત્રિત કરી રહી છે. શાળા પ્રવેશોત્સવ, તો શાળા પ્રવેશોત્સવ વેન્યુ છે શ્રી ઇટલા પ્રાઇમરી સ્કૂલ ગાંધીનગર. ડેટ છે 12મી જૂન 2023. ટાઈમ છે 7 AM અને ચીફ ગેસ્ટ છે ડૉક્ટર RK દાસ IAS, પ્રિન્સિપાલ અને SMC. તો આ છે મિત્રો આમંત્રણ પત્રિકા. તો પહેલો પ્રશ્ન છે ધ સ્કૂલ હેઝ અ સ્પોર્ટ ડે ઓન 12th જૂન, તો જે સ્પોર્ટ ડે છે 12મી જૂને શાળાનો સ્પોર્ટ ડે ઓન 12મી જૂન, તો નો, અહીંયા સ્પોર્ટ ડે નહીં પણ પ્રવેશોત્સવ છે.
ઇટ ઇઝ એન ઇન્વિટેશન કાર્ડ ફ્રોમ શ્રી હરિપુર પ્રાઇમરી સ્કૂલ. તો એ હરિપુર પ્રાઇમરી સ્કૂલ નથી, એટલા પ્રાઇમરી સ્કૂલ છે, એટલે વિધાન કેવું છે? ખોટું છે, એટલે કે નો આવશે. ધ પ્રવેશોત્સવ વિલ બી ઇન જૂન, એટલે કે જૂન મહિનાનો પ્રવેશોત્સવ. તો યસ. પછી ડૉક્ટર આર કે ગુપ્તા વિલ બી ધેર ચીફ ગેસ્ટ. તો આર કે ગુપ્તા નથી, પણ આર કે દાસ છે, એટલે કે નોમાં જવાબ આવશે. પછી ઇટ વિલ સ્ટાર્ટ એટ 7 o'clock ઇન ધ મોર્નિંગ. તો આ વિધાન ખરું છે, તો યસ આવશે. હવે રેખાંકિત શબ્દોનો વિરોધી શબ્દોને વડે ખાલી જગ્યા પૂરો. તો એ મિત્રો જે પહેલું વાક્ય છે તો પુલનું થશે પુશ. ડુ નોટ પુલ ધ ડોર, જસ્ટ પુશ ઇટ. but the room is clean, that room is dirty. તો એ ડર્ટીનો વિરોધી શબ્દ છે ક્લીન. ધીસ રિબન ઇઝ લોંગ, આઈ વોન્ટ શોર્ટ વન. એટલે કે અહીંયા જે લોંગ છે એનો વિરોધી શબ્દ શું થશે? શોર્ટ. પછી કોટન ઇઝ સોફ્ટ, સ્ટોન ઇઝ હાર્ડ. એટલે કે સોફ્ટનો વિરોધી શબ્દ છે હાર્ડ. પછી સોહમ વિલ થ્રુ ધ બોલ, નીતિન વિલ કેચ ઇટ. તો કેચ એટલે કેચનો વિરોધી શબ્દ થશે થ્રો. ધ ગાર્ડન ઇઝ ઓન ધ ખાલી જગ્યા ઓફ ધ રોડ, માય સ્કૂલ ઇઝ ઓન ધ રાઇટ. તો એ ખાલી જગ્યામાં રાઇટનો વિરોધી શબ્દ આવશે લેફ્ટ. પછી પ્લીઝ સીટ ડાઉન, ડુ નોટ ખાલી જગ્યા ધેર. તો એ સીટનો વિરોધી શબ્દ આવશે સ્ટેન્ડ. પછી માય બેગ ઇઝ ખાલી જગ્યા યોર બેગ ઇઝ હેવી. તો હેવીનો વિરોધી શબ્દ આવશે લાઇટ. ધીસ બુક ઇઝ થીન, ધેટ બુક ઇઝ થીક. તો થીનનો વિરોધી શબ્દ થશે થીક. ઇઝ યોર સ્કૂલ નિયર યોર હાઉસ? નો, ઇટ ઇઝ ફાર. ફારનો વિરોધી શબ્દ છે નિયર. ગીવ મી 10 rupees એન્ડ ટેક ધીસ પેન. તો ગીવનો વિરોધી શબ્દ થશે ટેક. પછી ડુ નોટ ક્રાય, યુ શુડ લાફ. તો એ ક્રાયનો વિરોધી શબ્દ થશે લાફ. હવે પ્રશ્ન 8મો છે એન્ડ બટ ઓર વડે ખાલી જગ્યા પૂરો. તો ગીતા ઇઝ સ્મોલ બટ સી ઇઝ ક્લેવર. ગીતા નાની છે પણ કેવી છે? હોશિયાર છે, એટલે બટ આવશે. ટીના એન્ડ મોહિત આર માય કઝિન. એ બંને નામો આપેલા છે, એટલે કે એન્ડ આવશે. ટીના એન્ડ મોહિત આર માય કઝિન્સ. પછી વિલ યુ હેવ મિલ્ક ઓર આઈસ્ક્રીમ? તમે દૂધ લેશો કે આઈસ્ક્રીમ? તો એ ઓર આવશે. પછી માય ગ્રેન્ડફાધર ઇઝ ઓલ્ડ બટ હી ઇઝ સ્ટ્રોંગ. પછી અમી એન્ડ શીતલ આર ગોઈંગ ટુ સ્કૂલ. પછી વિલ યુ વેઇટ હિયર ઓર ગો હોમ? આઈ લાઈક બાસ્કેટબોલ બટ આઈ ડોન્ટ લાઈક વોલીબોલ. પછી દીપક એન્ડ જીત આર ટોકિંગ. પછી ડુ યુ લાઈક ધ બ્લુ ડ્રેસ ઓર ધ રેડ બન? પછી દર્શન એન્ડ મિતા આર ડુઈંગ ધેર હોમવર્ક. પછી આઈ લાઈક એપલ બટ આઈ ડુ નોટ લાઈક વોટરમેલન. પછી આઈ મી ઇટ બનાના ઓર એન એપલ. તો મિત્રો અહીંયા બટ એટલે કે પણ થશે, એન્ડ એટલે અને ઓર એટલે અથવા. તો વાક્યના અનુસંધાનમાં અહીંયા એન્ડ ઓર અને બટ મૂકીને ખાલી જગ્યા પૂરવાની હતી. પ્રશ્ન 9 છે ચિત્ર જોઈને ધેર ઇઝ અને ધેર આર સાથે કૌંસમાં આપેલા શબ્દ વડે વાક્ય બનાવીને લખો. તો મિત્રો અહીંયા જે ચિત્ર આપેલું છે, ચિત્રના આધારે આપણે વાક્ય બનાવવાના છે. તો ધેર ઇઝ અ ટેબલ ઇન ધ રૂમ, ધેર ઇઝ અ લેમ્પ ઓન ધ ટેબલ, ધેર આર 4 flowers ઇન ધ વેઝ. ધેર આર ક્યારે આવશે? બહુવચનમાં છે ત્યારે ધેર એકવચનમાં આવશે. પછી ધેર ઇઝ અ ફ્લાવર વેઝ નિયર ધ લેમ્પ, ધેર ઇઝ બુક નિયર ધ લેમ્પ, ધેર ઇઝ બોલ અંડર ધ ટેબલ, ધેર ઇઝ a picture on the wall, there is a window behind the sofa, there is a cat near the sofa, there are 2 pillows on the sofa, there is sofa near the table, there is a teddy bear under the chair, there is a ball under the table, there is a mat in front of the table. તો મિત્રો there is અને there are ના વાક્ય બનાવવાના છે. પછી છે લેટ્સ લર્ન મોર. ચિત્ર જોઈને રમતોનું નામ લખો. તો પહેલી જે રમત છે એ હોકી છે, HOCKEY હોકી. પછી કેરમ, તો CARROM કેરમ. પછી આ જે રમત છે બેડમિન્ટન છે, તો BADMINTON બેડમિન્ટન.
પછી છે ખોખો, KHO ખોખો છે. પછી ટેબલ ટેનિસ, TABLETENNIS ટેબલ ટેનિસની રમત છે. પછી કબડ્ડી, KBADDI કબડ્ડીની રમત છે. પછી છે ક્રિકેટ, CRICKET ક્રિકેટની રમત છે. પછી બાસ્કેટબોલ, BASKET બાસ્કેટબોલની રમત છે. પછી ફૂટબોલ, FOOTBALL ફૂટબોલની રમત છે. પછી છે ચેસ, CHESS ચેસ. પછી ટેનિસ, TENNIS ટેનિસની રમત છે. પછી વોલીબોલ, VOLLEY વોલીબોલની રમત છે. પછી પ્રશ્ન 2, ચિત્રો જોઈને રમતોનું નામ અને તેને લગતી વિવિધ વસ્તુઓના નામ લખો. તો જે વિવિધ વસ્તુઓ આપેલી છે તે લખવાની છે. તો બાસ્કેટબોલના બધા સાધનો છે. પછી બોલ છે, BALL બોલ. પછી બાસ્કેટબોલ રિંગ, BASKETBALL RING બાસ્કેટબોલ રિંગ. પછી ક્રિકેટ, પછી બેટ, પછી બોલ, પછી સ્ટમ્પ્સ, પછી જે બેડમિન્ટન, પછી રેકેટ, પછી છે શટલકુક, પછી છે નેટ, પછી છે ચેસ, પછી છે બોર્ડ અને પછી છે ચેસમેન. તો મિત્રો અહીંયા જે આ યુનિટ જે 9 હતું ગાલા સ્વાધ્યાય પોથીનું એનું સોલ્યુશન અહીંયા પૂરું થાય છે. તમને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.